અજાણ્યા મૃતદેહની તપાસમાં મૃતક ગોવિંદા ઉર્ફ ગોવિંદ બચ્છાવ હોવાનું તેમના પરિવારે કહ્યું હતું. આ તપાસમાં નાનાભાઈ કિશોર બાપુ દગા બચ્છાવની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કિશોર ભાંગી પડતા પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે કહ્યું કે 3 માસ પહેલા તેના મોટા ભાઈના લગ્ન થયા હતા. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ ગોવિંદના ઝઘડાળુ સ્વભાવથી તેની પત્ની 5 દિવસથી પિયર જતી રહી હતી. 14મી એપ્રિલે માસીનો દીકરો પુષ્પક ઘરે આવ્યો હતો. 15મી એપ્રિલના રોજ ગોવિંદના સસરા આવ્યા હતા, જેની સાથે તેને ઝઘડો કર્યો હતો. બાદમાં સાંજના સમયે માતા સાથે પણ ગોવિંદાએ બોલાચાલી કરી હતી. આ વાતની જાણ માતાએ ટેલિફોનથી કિશોરને કરી હતી, જેથી કિશોરે ગોવિંદાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું, જેના માટે માસીના દીકરા પુષ્પકનો પણ સાથ લીધો હતો. બાદમાં ગોવિંદને બાઇક પર બેસાડીને કેનાલ રોડ પર અવાવરૂ જગ્યાએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો, જેથી પોલીસે હત્યાના આરોપી કિશોર અને પુષ્પકને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગતરોજ દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી 100 નંબર કોલને આધારે. આ પીસીઆર ત્યાં ગઈ, ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી. શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું. ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે. આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે, એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી. હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા, એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો, પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો, અવારનવાર ઝઘડા કરતો હતો. આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એણે ઝઘડો કર્યો હતો. એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી. ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા. એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે. આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન, અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા. એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા નિપજાવી હતી. ત્યાંથી તેઓ નાસી ગયા હતા.